આમોદ તાલુકાના દાંડા ગામે જેપી કોલેજની એનએસએસ શિબિરનો પ્રારંભ થયો। આમોદ તાલુકાના દાંડા ગામે ભરૂચની જેપી કોલેજની એનએસએસ શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ભરૂચની શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાંથી દર વર્ષે એનએસએસ શિબિરનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે આમોદ તાલુકાના દાંડા ગામે એનએસએસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું ઉદ્ઘાટન ઇન્ચાર્જ આચાર્ય નીતિન પટેલ, ગામ અગ્રણી અજંતીભાઈ પટેલ અને પ્રોગ્રામ ઓફિસરે દીપ પ્રગટાવી કર્યું હતું। આ તબક્કે ઇન્ચાર્જ આચાર્ય નીતિન પટેલે જણાવ્યું હતું કે શિસ્ત વિનાનું જીવન અને ભણતર નકામું છે, માટે સૌ સ્વયંસેવકો કેમ્પ દરમિયાન શિસ્તમાં રહે અને શિષ્ટાચાર જીવનમાં અપનાવે। જો આમ કરશો તો ચોક્કસ જીવનનું સાચું ઘડતર થશે। ઉદ્ઘાટન શિબિરના અધ્યક્ષ વિમલભાઈ પટેલે સ્વયંસેવકોને કહ્યું હતું કે રાષ્ટ્રીય સેવા યોજનાના માધ્યમ થકી રાષ્ટ્રભક્તિને વધુ મજબૂત બનાવશો। રાષ્ટ્ર સક્ષમ બનશે તો આપણે સૌ મજબૂત બનીશું। આ પ્રસંગે તાલુકા પંચાયત ઉપપ્રમુખ વસંતભાઈ પ્રજાપતિ, સરપંચ ભાવિસાબેન પટેલ, પ્રાથમિક શાળાના આચાર્ય હેમંતભાઈ, જેપી કોલેજના સિનિયર પ્રોગ્રામ ઓફિસર ડૉક્ટર નીતાબેન પટેલ, ડૉક્ટર દીપક પારેખ, ડૉક્ટર પિયુષ ચૌધરી, હિતેશ વસાવા, ભૂતપૂર્વ લીડર અને પત્રકાર જફર ગડીમલ સહિત પ્રાથમિક શાળાના ભૂલકાઓ, ગ્રામજનો તેમજ મોટી સંખ્યામાં એનએસએસના સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા। કેમ્પ દરમિયાન સ્વયંસેવકો શ્રમદાન, બૌદ્ધિક સેશનમાં ભાગ લેશે, સાથે ગ્રામ્ય સંસ્કૃતિના જીવન અનુભવોનો લાભ લેશે। VMP ન્યૂઝ, થિંક પોઝિટિવ।